આ જાય છે મનસુખ વાંઢો પણવા. દાંત કાઢો કાઢો કાઢો. તમને એમ થતું છે કઈ નહીં નહીં કોઈ જાનૈયા કે નહીં કોઈ જાનડિયું કે નહીં અણવર, એકલો એકલો પણ છે એમ. એકલો પવણીને દેખાડ્યું હું તમને. મેં વચન આપ્યું તું, મેં નિયમ લીધેલું છે કે ગામમાં લગ્નનું મુહૂર્ત મનસુખ વાંઢાથી જ થાય. આઈ એમ રેડીમેડ મનસુખ વાંઢો વરાજો. મને ખબર છે બાજુના ગામમાં સમૂહ લગ્ન રાખેલા છે મોટો જબરો. કાં તો કન્યા નું આવ્યું હોય ને કાં વરાજો નું આવ્યું હોય. હમણાં બહાર જઈને હું ઢગલો થઈ જાવ, જે માંડવે વરાજો નો આવ્યો હોય ત્યાં મનસુખ વાંઢો આઈ એમ રેડીમેડ વરાજો થઈને બેસી જાય. તેની ભાડો એમ અહીંથી કન્યા લઈને નીકળું, ક્યાંય જાતા નહીં. ખોટું લાગતું હોય તો જોતો. અને હું જાઉં છું અત્યારે પગે લાગવા, પેલા દર્શન કરવા પડે ને ભાઈ. લાપસી રાંધે એવું કોઈ છે નહીં, લઈ આવું એને. પેલા હું જાઉં મંદિરે. આ મંદિર આવી ગયું, હવે દર્શન કરતો જાઓ. મોજડી કોણ લઈ ગઈ? મારી મોજડી ચોરી ગયા. બોલો લ્યો, કેવા છે મંદિરે મોજડી ના રહેવા દેતા. ઉઘાડા પગે તો પણવા જવાય નહીં, નકર સમૂહ લગ્ન વાળા મારે કે આ મોજડી વગર નો પવણાવો કેમ. પારે કરી મોજડી ગોતે. હાલો, મોજડી આવી ગઈ. મોજડી લઈ જાઓ. એક છેલ્લો નંગ વધ્યો છે, જેના ભાગમાં હોય લઈ જાઓ. હાલો, એક નંગ મોજડી પડી છે, લઈ જાઓ. લે મોજડી વેચો છો? લે તો કેટલાની દીધી મોજડી? તો હાવ સસ્તી 10,000 વાળી છે, પણ 3,000 માં આપી દેવાની છે. ના ના હો, 50 રૂપિયા દેવી છે. ઉપર તો અહીંથી ઉપર. આ 50 રૂપિયાની મોજડી લાગે તને? 50 રૂપિયાના મોજાય નો આવે. વયો જા. ઉપ વાળા ખબર પડે નહીં કાંઈ ને. આવા નવા ગ્રાહક આવે, કાંઈક સારો ગ્રાહક આવે તો મોજડી ખપે ને, પણ ખપાડી દઈશ. આવે છે કોક ઉઘાડ પગો. મારા બેટાએ મોજા પહેર્યા છે પણ બૂટ નથી પહેર્યા. આને આ મોજડી બટકાવી દઉં. જોવો તમે. એ હાલો, મોજડી લઈ જા. મોજડી હે લે. એક જોડી મોજડી વેચો? હવે 35 જોડી હતી, આ છેલ્લું જોડી વધી. છેલ્લું જોડી? હા, છેલ્લું જોડી કેટલાની? છેલ્લી જોડી કેટલાની? આ 3,000 ની. એમ? મુંબઈ થી માલ આવ્યો તો, બધો ખપી ગયો. હે લે તો 300 દેવી માગે. ગ્રાહક તો ગમે એટલા માગે, પણ માલ જોઈને મગાય. આ તમને 300 ની મોજડી લાગે? નથી વેચવી. 500? હવે 3500 માં વેચી. 1000? હા, છેલ્લી જોડી છે. આ છેલ્લા જ છે, છેલ્લા જ છે. એમને ગયો જાવ હમણાં. હા તે લાવો, જાઓ તમે રાજી થાવ. આને હું એમ નહીં પહેરું તો આના ઘરે આમ હાથમાં લઈને જાય છે. જો એમ હજી તો ગામમાં બધાને બતાવીશ, પછી પહેરીશ. જાઉં છું ઘરે. નહોતું કીધું હમણાં રોકડી કરી નાખું એમ. હવે મનસુખ નું જે થાવ હોય થાય. આપણે 1000 ની રોકડી થઈ ગઈ. હાલો ભજીયા બનાવીને ખાઈ. પૂરી 2 લાખ 1000 માં 3000 વાળી મોજડી લાવ્યો મારી હાટુ. કેટલાની? 1000 રૂપિયામાં લાવ્યો. 1000 રૂપિયાની? હા, પહેરવાની છે. ગામમાં એન્ટ્રો પાડવાનો છે. જોયું 1000 ની મોજડી પહેરીને એન્ટ્રો પાડવો. પણ મને કોઈ દી પૂછ્યું કે તારે 1000 વાળો હાડલો જોતો? હવે 1000 વાળાની ક્યાં તમે વાત કરો? એ મને તો કોઈ દી 500 નો હાડલો ન લઈ દીધો ને પોતે 1000 ની એન્ટ્રી પાડવી મોજડો પહેરી. કકડાટ કરી માં તું અત્યારે ભાવનગર જાવ છું અને તારી હાટુ 1250 વાળો હાડલો લઈ આવું. સમજાણું? પેલા હું મંદિરે દર્શન કરવા જાઈશ, પગે લાગીને પછી મોજડી પહેરું. મેં જિંદગીમાં એટલી બધી મોંઘી મોજડી જ પહેરી. હા, પણ તમે મંદિરે ભલે જાવ પણ મોજડી ખોઈ ન નાખતા, નકર ઘરમાં નીકળવા દો. મોજડી ખોવાતા છે. આને તો કબાટમાં રાખવાની છે, કબાટમાં. અત્યારે દર્શન કરીને પછી પહેરી લઉં. જોયું? એન્ટ્રો પાડવો ને મને તો 150 માં જ રાજી રાખે. આ મોજડી દર્શન કરીને પહેરું. પેલા એ આ મોજડી નો મુકાય.
આ મોંઘી મોજરી કોઈક ભાડે તો લઈને વયું જાય. મૂકી દઉં આયા હવે આ કચરાના ડબ્બામાં. આમાં કોઈ જોવે જ નહીં. હવે શાંતિ દર્શન કરીને પછી પહેરું. લે મોજડી, વાહ ભાઈ વાહ, કેવી મસ્તની મોજડી છે. આને વેચી હોય ને તોય 3000 રૂપિયા આવે એમ છે. બીજી ક્યાં ગઈ? શું એક તો એક બીજી ગોતવા રહી ને ત્યાં કોઈક ભાડે ના તો માર્યા વગર નહીં મેં કઈ હાલ તો કહું. મોજ આવી ગયો. હવે જો ગેલા હે ક્યાં લઈ ગયા. આમાં નાખી છે. હાલ એટલે આમાં તો એક જ છે. હે બોલો. નોકી મૂકી તો લઈ ગયા. કોઈ દેખાતું નથી. આ એટલી બધી મોંઘી મોજડી મેં લીધી. ભૂરીને ખબર પડશે ને કે એક મોજડી સોરાઈ ગઈ તો આમથી મારે બાદ છે. જવા દે, સીધા મોસી ભગતને ગોતું. તાત્કાલિક આવી મોજડી મારે સીવડાવવી પડશે, નકર મારા ઘરે બાંધીને થશે. હાલો મોસી ભગત પાસે જાઓ. લે આ રહ્યા ને ભગત. હા બોલો ને વાલમભાઈ. તમારું કામ પડ્યું. બોલો. આ મોજડી જોવો તો હા કેટલાક ની લાગે? મોજડી બહુ સારી છે. 3000 કે તો ખરી. હા તે મારી એક મોજડી આવી સોરાઈ ગઈ. હા એટલે આવું ને આવું બીજું નંગ બનાવવાનું છે. આથી બની જાય. કેટલા પૈસા લેશો? પૈસા તો કિંમત તો એ પ્રમાણે છે એટલે 1000 રૂપિયા તો થાય. તો 1000 માં તો મેં જૂની લીધી હતી. 1000 માં તમે જૂની લીધી તો 500 રાખો ને. એમ કરજો. હા આ તો તમારા લાવ, તમે બીજા કોઈને પાછા મોકલતા નહીં અને કહેતા નહીં. પણ આવી તમારો ધંધો ભાંગ છે આમનો. આવીને આવી થશે ને. આવીને આવી કોપી મારી દો. બસ લઈ લો 500. ક્યારે આવું? અરે ઘડી ગયા ને ઘડી આવો. 2 કલાક થઈને પાછા આવો ક્યાં? 2 કલાકમાં? હા 2 કલાકમાં પૂરી. એ સારું હાલો. હા હવે અરે મોજડી તો પણ બહુ સારી છે, પણ છે એક લાઈને ક્યારેક ઘરાકી બરાકી જામી હોય ને આવે તો આપણે બતાવો તો થાય કોકને, તો એ પ્રમાણે મૂલ મળી રહે. લાવો ફોટો પાડી લો. જો બસ સરસ ફોટો આવ્યો, બહુ સારો. ભારે સારું ઘરાક આવ્યું છે. 500 વાળું લાવ, હું મોજડી બનાવી નાખો હારામાં હારી. એ ભગત, બોલો લે. મને ઓળખો? ના રે, તો ઓલા વાલમભાઈ ઓળખો? એને ઓળખું. હા બા, ઈ મારા કાકા છે ને હું એનો ભત્રીજો છું. પણ હું થોડો એને ઓળખું, તને થોડો ઓળખું. આ તો મને ઓળખવાય નથી. એક કામ કરો, બોલો. ઈ મોજડી દઈ ગયા હમણાં એ બનાવરાવા. હા હે હા હા બા, તો લાવો ઈ મોજડી. મારા કાકા એમ કીધું હવે મોજડી જડી ગઈ છે. ઓલી છોડી ગયા તા ને કોક, હા. ઈ જડી ગઈ છે એટલે ઈ મોજડી આપો અને 500 રૂપિયા આપો. હવે મોજડી ન બનાવી લાવ. તારો હું ભરોસો કે તું વાલમભાઈ નો ભત્રીજો છો? 500 રૂપિયાની મોજડી મારે તને શું કામ આપી ભાઈ? એટલે ભરોસો ના આવતો નહીં તો ઉભા રહો, તમને ભરોસો દેવડાવું. મારા કાકા જે તમને મોજડી દઈ ગયા એવી ને એવી મોજડી હું તમને બતાવું તો ભરોસો આવશે ને. હા તો હવે હા બા, કઈ છે એની મોજડી દેખાડો તો. લ્યો આ મોજડી. હા જો છે બે ખરકી છે એવી તો પછી તો મારે દેવા જ પડે ને. હા હા લાવો લાવો, મારા કાકા ઉતાવળ રાખવાની કીધી. 500 લાવો. હાલો આપું, મોજડી તો આપી ને. હા હા લાવો લાવો. હાલે હવે ખોટો ખર્ચો ન કરાય, બીજું તો હવે. હા ભાઈ એમ મળી ગઈ તો હું ખર્ચો કરો. હા એ પછી કઈ ન હોવું. ભારે સારું ઘરાક હતું. 500 રૂપિયાનો પણ સારું ફેલ ગયો. એ લાવો ભગત લાવો. લ્યો મોજડી થઈ ગઈ. હું લાવે થઈ ગઈ ને બદલે તો વહી ગઈ. હે વહી ગઈ? ક્યાં વહી ગઈ? એ તમારો ભત્રીજો આવ્યો હતો. મારો? હા હવે મારે કોઈ ભત્રીજો નથી. હું આવ્યો છો? જાડિયો એવો હતો અને માથે બોકડા જેવા વાળ હતા. હે અને મને કીધું કે મારા કાકા થાય કોણ? વાલમભાઈ. અરે ભાઈ ગમે એ નામ આવીને દઈ દે કે વાલમભાઈ ભત્રીજો છો એટલે મારી વસ્તુ દઈ દેવાની. પણ એની સામે એની નમૂનો બતાવ્યો કે જો આ મોજડી હોય તો જ તમારે મને દેવાય નહીં. બીજી મોજડી લઈને આવ્યો? હા લે બોય. એટલે તો પછી મારે શું કરવું? તમે મોકલ્યો હોય તો જ આવ્યો હોય. મેં કીધું એટલે પણ બીજી મોજડી મને જડી જ નથી. ક્યાંથી લઈને આવ્યો છે? પણ એ નમૂનો બતાવ્યો અને 500 રૂપિયા ઈ કે આપેલા છે. ઈ તમે મને પાછા આપ. ઈ લઈ ગયો? ઈ એ લઈ ગયો. 500? હા એ ભગત તમે માર ખાશો. હાથ બાદ હેઠા રાખવાના. ધંધો લઈને બેઠા છે, સભ્યતાથી વાત કરવાની. એટલે તમે મારી મોજડીને 500 રૂપિયા નહીં આપો ના રે ના, તો પછી બાધન થઈ જશે ભગત. બાધન થાય જો ધોકો પડ્યો. હા તો હું છે ધોકો પડ્યો તો? હું છે હું આગળ ઉપાડીને પડશે બગડામ તારે ખબર પડશે. કેમ? તો ઓલો ક્યાં ગયો? ઈ આમ ગયો.
હા તો હું એને ગોઠ લઉં. આ જ્યાં જાવ હોય ને એને ગોતજો બાકી અહીંયા કોઈ મગજના તીખા લેવા ન આવતા. મેસાટાના વયા જાવ અને હાલવા મળો. સારું ભારે કરીએ ઘરાકે મેં કાંઈ નહીં ના ખોટા તીખા લેવાના. એ ભાઈ આવો આવો ખોટા તીખા નથી લેવા, તો બોલો ને. મારા માપની મોજડી બતાવો, મોજડી. લે ઉગાડ પગો. એટલે હું પણવા જાતો સમૂહ લગ્નમાં મારી મોજડી કોક કરી જો મંદિરેથી. પણ આ હંધો હાવ ભાવ ને ડેકોરેશન સારું છે. જોડા તો હોવા જોઈએ ને, મોજડી તો હારી વાવી જોઈએ ને. એટલે હું કહું કાંઈ સમજાય કે નહીં, બુદ્ધુ છે કે નહીં, એટલે કહું છું સોરીજી મારી મોજડી. આથી મૂળ લેવાની છે ને. હા લાવો મસ્ત ને દેખાડો. જોઈ જવો તો હાલે, બહુ સુપર છે. એ ભાઈ એવા જોડા નથી પહેરવા, મોજડીની વાત કરું છું હું. તો બીજી આમાં જોઈ જાવ આમ હાલે. તમે મને 350 વાળા બૂટ દેખાડો, માં મોજડું હોય કયો એમ કહું. મોજડી તો એક પડી પણ ગોઠે તો વળી આપી શકું, નકર તો ક્યાં મેળ કરો. જો આ મોજડી છે રજવાડી. સેકન્ડ માલ છે. સેકન્ડ માલ એટલે ઈ થી હારી હોય તો ખરી જ ને. ધંધો લઈને બેઠા કઈ ન હોય એવું થોડું બને. ટીકા ઉખડી ગયેલા છે ટીકા. આ મોજડી પહેરીને હું જોવો ને તો પડખાનો વરા તો દાંત કાઢે મારા. પણ ઈ તો પૈસા થાય, ઈ ગાભા નહીં કરવાના. થડવા છે મારો. લેવા આવ્યા છે કે સધવા આવ્યા છો? એટલે મારે વરાદા તરીકે પણવા જવાનું છે, મારે સુપર મોજડી જોવે. એક નવા માલનો ફોટો મારા મોબાઈલ માં છે, તમને ગમે તો બતાવું. હા તે બતાવો ફોટો. આ મોજડી તમને ગમે તો બીજે બનાવી દો. એ આ તો મારી મોજડી, મારી મોજડી છે. તમારી મોજડી ક્યાં છે અહીંયા? આ મારી મોજડી છે, મારી મનસુખ વાંઢાની. કોણે કીધું પણ એની સાબિતી હું? હે? હા હવે એમાંય સાબિતી ક્યાં ગોતવા દે? હોય જ જોઈએ ને. 7 નંબરની છે. હાથી આ નંબર તો હોય આગા પાછી. વેસવા બેઠા છે, આ નંબર વગર ના હોય અંદર. એટલે આ મોજડી મારી છે, ઓલી સોરાઈ ગઈ ને ઈ. આ ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? હવે અહીંયા તો ઘરાક આવ્યા કરે ને, હું ફોટા પાડ્યા કરું. વાલમભાઈ કરીને આવ્યા હતા ને, ઈ મોજડી છે ને એનો મેં ફોટો લીધો. વાલમભાઈ? એટલે આ વાલમભાઈ, આ ચોરીના ધંધા વાલમભાઈ કેવી રીતે કર્યા? બંધ રાખ. હું વાલમભાઈ ને કહું છું કે એ ચોરીના ધંધા વાલમભાઈ હારામાં હારો માણા અમારા ગામનો છે. ઈ મોજડી નો સોરે. નો સોરે તો એને પકડી ખાય ને એમ કહું. ધ્યાન રાખ ને કે ધોકો પડ્યો છે, માર ખાવાના છે ને કે તું અહીંયા જાય ઓલો ગયો એમ. હવે હમણાં એક તલવાર ઈ ભેગું નીકળવાની હોય નહીં રે, નકર આ ઊભો થાય ને એટલે બરડો ફાડી ને એટલે એમ માનજે. મારે ભણવા સમોમાં આ જાવ. એમ નામ લીલ પાડે છે. હા તમે બેહો તમે. આમ જો ને. હા તું બે સાટનો ભાઈ. હવે હામું હું જો વયો જાને નકર વાલમભાઈ તો વયા ગયા, તું જઈએ નહીં એકા. પણ એમ નહીં, તમારે કોક ની મદદ કરવી જોઈએ. તમને વરાજાની ને કન્યાની ને બધાની હાય લાગશે. કોક છે તો એમ કે હાલ તારી મોજડી ચોરી ગયો, હું તને દેખાડું એમ. આપણે એમ કેવું જોઈએ ને, મારે મદદ જોઈએ છે એમ કાક વ્યવસ્થિત રીતે. હા, એ શું તો- છે બોલ. મારી મોજડી જે લઈ જા ને ઈ મને દેખાડો એમ, કોણ લઈ જોઈ. આપણ તે એમાં ક્યાં ખોટું છે? લઈ ગયા ને કીધી ને હાલ તો આવું તારી હારે. હા તો મોઢે કરો વાલો આ વાલમભાઈ. તે કોણ ના પાડે? એનો ભત્રીજો લઈ ગયો. ઈ કઈ ના પાડે છે? અને ના પાડવાનો કઈ? હાલો હાલો એને મોઢે કરો વાલો. હા હાલો. અલે ભૂરી. એ વાલમભાઈ એટલે હેઠો ઉતર ન કરી, એક લાફા પગ ઊંધો નાખી દે હમણાં. એ કોની એને વાત કર, ધ્યાન રાખજો. તમે એમ ભાઠો લઈને એક કરું પાડ્યો અહીંયા. હા બોલો. એટલે પણ હે શેનો ઘા કરે એમ કહું? સોરના પેટનો થઈ ગયો તું, સોરના પેટનો. કોને કે? હા ભગત કે છે મારી મોજડી તું ચોરી જો વાલમભાઈ. હવે પૂછ ભગત ને. વચમાં માથું નહીં મારવાનું ભાઈ, મને સમજાઈ દે વાલમભાઈ. હવે એક લાફા ભેગો શેડા કટ નાખી. આ જણાનો વાઘા પહેરીને એવો તે. અને હું ભગત કે છે? એ મારી દુકાને એ કીધું કે મને બતાવી દો વાલમભાઈ ને, બરોબર? એટલે મારે તો આવ્યા વેલા છૂટક્યો નહીં, હું દુકાન રેડી મૂકીને આવ્યો છું. તો હું બતાવવા આવ્યા તેમાં અહીંયા. મોજડી હવે મોજડી હે. મોજડી મેં લીધી ભૂરાભાઈ હાથે તો પાસેથી. રાખે. એટલે પણ હાથે તો રાખ વાલમભાઈ. વ્યવસ્થિત વાત. તમે સામાન આવ્યો ને ભગત વ્યવસ્થિત વાત કરો. કોઈ લાંબા ટૂંકે હાથ ન કરતા. બાકી વ્યવસ્થિત જે ઘર સમજણ થાય એ પૂછીને કહી લેવાનું. બાકી બીજી કઈ તફાવત ન હોય. મોજડી મેં ભૂરાભાઈ પાસેથી વેસાતી લીધી છે. તું મોજડી હાટું ધડ ધડ ઘા કરેસ? હે? ફોટો જોઈ લે. આ ફોટો મારી મોજડી છે જો. હાથે લીધી મેં વેસાતી ભૂરાભાઈ પાસેથી. અલા ભૂરાભાઈ પાસે ક્યાંથી લીધી હોય? હું ભણવા જાતો મંદિરે દર્શન કરવા, ત્યાંથી મારી મોજડી ચોરી જો પાછો. હાસુ નહીં મને બુદ્ધિ વગરનો. હાલ તું ભૂરાભાઈ પાસે. ક્યાં ભૂરાભાઈ મારે ગોતો? આ ગોતી લે ગામ માલ્યામ. હાલો તો ભગત. હાલો હાલો. તમ થમતા રહીને ઘરે જાવ ઘરમાં. ડોળા કાઢવાના વયે ચાલે. ઓય બાપા. સંતુ ઓલા મનસુખ ની મોજડી મેં સોરી
વાલમભાઈ ને 1000 રૂપિયામાં વેચી નાખી. તમે જે વાલમભાઈ ને મોજડી વેચી ને એ વાલમભાઈ મંદિરે પગે લાગવા ગયા ને તે બે માંથી એક મોજડી મેં બઠાઈ લીધી. એક મોજડી? હવ એટલે એક મોજડી હું કામમાં લાગે? અલ્યા ભાઈ મને ખબર છે એક મોજડી કામ નો લાગે. આમ જો પછી હું વાલમભાઈ ને વાહ વાહ રખડ્યા કર્યો અને વાલમભાઈએ ઓલા મોસી ભગત ને ત્યાં એક મોજડી બનાવવા નાખી. ઈ મોસી ભગત ની નથી, હું મોજડી આ બીજી દેખાડીને આ બે મોજડી મેં લઈ લીધી અને 500 રૂપિયા હોતલ લઈ લીધા. જોઈ? ઓય ઓય બાપુ, ઓય કોણ છે? એ કોણ છે ભાઈ? એ કદાચ શું થાય? તું મારી મોજડી સોરી અને મોસી ભગત પાસે જઈને લઈ આવ્યો, પૈસા હોત લઈ આવ્યો મારા. હે મને બાપા મને ઉગા મારેલા. એ વાલમભાઈ તું એને મારતો ની મોજડી તો મારી સોરાણેલી છે, તું એને હું લેવા મારે? તારી મોજડી આને નથી સોરી, આને મારી મોજડી સોરી, તારી મોજડી ઓલાય સોરી. તેરી ભલી થાય. તું ભૂરાભાઈ મંદિરેથી મોજડીઓ સોરે, મારી મોજડી સોરી ગયો તું? હે તું હોય બાપા? એટલે મેં ક્યાં તારી મોજડી ચોરી? ને મંદિરે પડી હતી, મને એમ થયું કે આવી હારી મોજડી તો વાલમભાઈ ની જ હોય ને. આ વાલમભાઈ ની ધારી એમાં મેં નથી ઉપાડી. તારા હડેલા પાસે આવી મોજડી છે એવી અમને થોડી ખબર હોય કોઈ દી? એલા પણ મને ઉગા મારે. વાલમભાઈ તારી શાખા તો જો, તારી શાખા તારા લીધે મારી મોજડી ભૂરો ભાઈ ચોરી ગયો, મારી મોજડી. ઓય બાપા તમે બે મારી શાખાની દઈ નાખી, તમે બે રગાભાઈ. એટલે પણ તું કેવો ને મારો ભત્રીજો છે કે મારા કાકા છે ઉપર કેવું જોઈએ ને કેમ હા ખાલી નીકળવા બે જણ પાસે આ મારો ભત્રીજો આવો હોય. આવો અને તમારી શાખા ઉપર આવડો ને આવીને થડે આવીને લઈ ગયો મોજડી પૈસા અરે મારો બે ખાલી પડ જોયું? શું થયું? તારા હિસાબે બાંધીને જામી ગઈ, તારા હિસાબે. એટલે વાલમભાઈ તું મોજડીઓ ચોરવાના ધંધા બંધ કરી દેજે. ભૂરાભાઈ મારા પણવા જવાનું છે, લાય મોજડી મારી. એટલે પણ તું મને સીનો મારે છે એમ? મને એમ કે વાલમભાઈ ની મોજડી છે, એકદમ તો કીધું તને. એલા પણ મને ઉગા મારે. સમજાય દે ને ભૂરાભાઈ ને, તું સમજાય દે ને વાલમભાઈ. એમ નહીં તો ઓય બાપા ને ખોટું બોલો ને ઈ આવી કીધી જાવ ઉપર 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 એમ નહીં. ઉભા રહ્યો. મારે હું જલવું તો નહીં મોજડી આની અમારી સલાહ પૈસા થઈ ગયો લાય. હા ભલે તારી મોજડી હા અને 1500 રૂપિયા મારા ગયા, હા સમજ્યા તમે? હા અને થયું બધું શાના કારણે? આ તોલાનો મોજડીના કારણે મોજડીના કારણે. મોજડી ગામમાં લાવ્યું કોણ? યા મનસુખ લાવ્યો. હા આને જ બધું કર્યું છે, અને આને ઢીબો. સાચું છે તમારું. એ આ લે મોજડી મોજડી આ મોજડી ઢીબો મોજડી છે, મોજડી છે, ઢીબો. મોજડી મેં કાઢ નાખી લે ભાઈ. મોજડી છે, મોજડી છે, ઢીબો. મારે નથી જોઈતી મોજડી. મોજડી. મારે મળવા જવાનું છે ને. મોજડી. હા પડો હા પડો. ગયું મનસુખ વાંધો ગામમાં મોજડી ને આવ્યો, કન્યા નથી તો કે મારે પણવા જવું. હવે કોઈ નામ નહીં લે પણવાનું, આ મોજડી એવું કરાવી દીધું.